કેશોદ તાલુકા પંચાયત સામેની બિલ્ડિંગમાં આવેલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ હોસ્પિટલમાં લિફ્ટ ઊંચેથી પટકાતા એકનું મોત અને ચારને ઈજા પામવાની ઘટના બની હતી, જેમાં પોલીસે CRPC 174 મુજબ આકસ્મિક ગુનો નોંધી 408 કિલોની લિફ્ટ સંચાલક સહિતની 6 વ્યક્તિ સવાર થઈ શકે તેવી લિફ્ટમાં બધા મળી 5 લોકો સવાર હોય લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે કોઈની બેદરકારી જેથી આ ઘટના બનવા પામી તે અંગે પોલીસે FSL લિફ્ટ ટેકનિશિયન RNB ની મદદ લઈ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં સરોડ ગામના ગોવિંદભાઈ દેવસીભાઈ ભેડાનું જૂનાગઢ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્ર દિલીપભાઈ ભેડાને ગંભીર ઈજા પહોંચતા જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। અન્ય 3 વ્યક્તિઓમાં રાજેશભાઈ કચોટ, રીધમભાઈ નિમાવત, શેખભાઈ ને ઈજા પહોંચી હોય તેઓ સારવાર હેઠળ છે। આ ઘટનાને લઈ મૃતકનો પરિવાર આઘાતમાં ગરકાવ થયો હતો। મારું નામ મુકેશ શ્રીવાસ્તવ છે અને કાલે જે ઘટના બની એ બહુ દુઃખદ છે અને અમે હમણાં અમારે લિફ્ટની કેપેસિટી 408 કિલોની છે અને 6 પેસેન્જરની છે। 6 પેસેન્જરોની હોવા છતાં અમે 4 પેસેન્જર અને 1 લિફ્ટમેન એમાં અમે 5 જણાને જ બેસાડીએ છીએ અને હમણાં જ 10 દિવસ પહેલાં જ આ લિફ્ટની અમે સર્વિસ કરાવી છે અને મેન્ટેનન્સ અમે રેગ્યુલર કરતા રહીએ છીએ અને રોજ અમારે 150 થી 200 જણા અવર જવર હોય છે પેશન્ટોની અને માત્ર આ પેશન્ટોને લેવા જવા મૂકવા માટેની જ હોય છે લિફ્ટ વધારે ઉપયોગ છે। કાલે એક ભેડા છે બાજુના ગામના ગોવિંદભાઈ ભેડા એનું મરણ થયું છે, એનું બહુ દુઃખદ છે। એ પેશન્ટ બતાવવા માટે આવ્યો હતો। કયા કારણોસર લિફ્ટ નીચે પટકાય તે પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે। જો કે હોસ્પિટલ સત્તાવાળાઓએ 10 દિવસ પહેલા જ લિફ્ટની મરામત કરાવવામાં આવ્યા બાદ પ્રથમ માળે પહોંચતા લિફ્ટ નીચે પટકાઈ હોવાનું હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવાયું હતું। આ અંગે DYSP BC ઠક્કરે તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। ગત રોજ કેશોદ શહેરના બસ સ્ટેશનની સામે આવેલ સમર્પણ હોસ્પિટલમાં એક લિફ્ટ આકસ્મિક રીતે તૂટવાનો બનાવ બનેલો છે, જેમાં 4 વ્યક્તિઓને ઈજા થયેલી છે, જેમાં દિલીપભાઈ ભેડા, રાજેશભાઈ કચોટ, રીધમભાઈ નિમાગ અને નજીરભાઈ તેજુભાઈ શેખ કે જો લિફ્ટમેન હતા તેઓને ઈજા થઈ છે। તેમજ તેમાં ગોવિંદભાઈ દેવસીભાઈ ભેડા રહે સરોવરનાઓનું મૃત્યુ થયેલું છે। આ બાબતમાં અકસ્માત મોતની જાહેરાત નાથુભાઈ બાબુભાઈ ભાદરકા રહે સરોવરનાઓએ આપેલી છે, જેના આધારે કેશોદ પોલીસ સ્ટેશને હાલમાં CRPC 174 મુજબ અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં ખરેખર આ બનાવમાં કોઈ ટેકનિકલ ખામી છે કે કોઈની બેદરકારી છે તે અંગેની વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે। આ બાબતમાં કેશોદ પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં FSL અધિકારી તેમજ RNB ના અધિકારી તેમજ લિફ્ટ ટેકનિશિયન વગેરેને બોલાવી અને ખરેખર સાચું કારણ શું છે તેની તપાસ હાથ ધરવામાં આવશે।